નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 4 માં નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધીએ. આપણો હવેનો ટોપિક છે સદિશોનું વિભાજન. સદિશોના વિભાજનને જો ટેક્સ્ટબુકમાંથી તમે વાંચશો તો શરૂઆતનો ભાગ છે એ આપણે અહીંયા લીધેલો નથી, એટલે તમને એવું લાગે કે આ ભાગ સ્કીપ થયો છે. ખરેખર એ ભાગ સ્કીપ નથી થયો, પણ જે ટોપિક આપણે કરી નાખ્યો છે વાસ્તવિક સંખ્યા વડે સદિશનો ગુણાકાર, એ જ સેક્શન ફરી પાછો અહીંયા રિપીટ કરેલો છે. એ રિપીટ કરેલો હોવાથી આપણે ફરી પાછો એ કરતા નથી. અહીંયા આપણે બે ટોપિક એક સાથે જોવાના છે. એક સદિશોનું વિભાજન મૂળ ટોપિક છે, મેઇન ટોપિક છે, અને સાથે વધારાનો એક મુદ્દો છે એકમ સદિશ. જો તમને યાદ હોય તો સદિશોના પ્રકાર આપણે કર્યા હતા ત્યારે આપણે અમુક પ્રકારો લીધા હતા અને આ એક પ્રકાર બાકી રાખ્યો હતો, કારણ કે આના માટે થોડી સમજૂતીની જરૂર હતી. એટલા માટે તો જોઈએ, સદિશોના વિભાજનમાં આપણે પહેલો મુદ્દો જોવો છે એકમ સદિશ, યુનિટ વેક્ટર. આ બહુ અગત્યનો નાનકડો ટોપિક છે, નાનકડો પોઈન્ટ છે, પણ ખૂબ અગત્યનો છે. છેક સુધી 11મા અને 12મા ધોરણમાં દરેક જગ્યાએ આ કામમાં આવવાનો છે એવો ટોપિક છે. તો એકમ સદિશ શું કહેવા માંગે છે? એકમ એટલે એક અને સદિશ, તો આનો અર્થ નામ ઉપરથી શું થાય? તો કે એકમ સદિશ એટલે એકમ શું લેવાનું છે? તો કે એકમ મૂલ્ય. એકમ મૂલ્ય ધરાવતો સદિશ. જે સદિશનું મૂલ્ય એકમ હોય એને એકમ સદિશ કહેવાય. હવે સદિશની વ્યાખ્યા પ્રમાણે સદિશમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કે સદિશની વ્યાખ્યાની જો આપણે વાત કરીએ તો સદિશ બે બાબતો ભેગી મળી અને બને છે. સદિશ એટલે શું? તો કે જે તે ભૌતિક રાશિનું મૂલ્ય ગુણ્યા એની દિશા. આ તમને હું સાવ સિમ્પલ સ્વરૂપે સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો મૂલ્ય છે એ એમનેમ રહે, પણ દિશા છે ને એ દિશા શું બને? એકમ સદિશ બને. અર્થાત જ્યાં આપણે માત્ર સદિશની દિશાની જરૂરિયાત છે ત્યાં એકમ સદિશનો ઉપયોગ કરવાનો. તો આના પરથી આપણી સમજૂતી છે એ સરળ બને. તો એ સમજૂતી સરળ બને તો હું અહીંયા એકમ સદિશને જો કરતા બનાવું તો શું થાય? તો કે એકમ સદિશને હું કરતા બનાવું તો એકમ સદિશ ઇઝ ઇક્વલ ટુ સદિશ એના છેદમાં સદિશનું મૂલ્ય. બરાબર છે? ચાલો, સંજ્ઞાત્મક રીતે જો મેં ધ્યાનમાં લીધેલો સદિશ એ છે, અહીંયા સંજ્ઞાત્મક રીતે લખીએ, આ સદિશ એ છે, તો એનું મૂલ્ય લખવું હોય તો માત્ર સાદો એ લખવાનો થાય. તો એકમ સદિશની સંજ્ઞા શું છે? તો કે એ ઉપર કેરેટ, અને કેરેટ બોલાય, ટોપી જેવી નિશાની, કેરેટની નિશાની કરવાની છે. આ જે નિશાની છે એ એકમ સદિશ દર્શાવે. સદિશ હોય તો એરો, ને એકમ સદિશ હોય તો કેરેટ. પછી બીજી નિશાની આવી પણ છે, એન કેરેટ, અને કોના માટે એકમ સદિશ છે? તો કે એ લખવામાં આવે છે. હજુ ત્રીજી નિશાની આવી કંઈક કરવામાં આવે છે, મ્યુ કેરેટ, અને કોનો સદિશ છે? તો કે સદિશ એનો. આવી ત્રણ સંજ્ઞાઓ જે ચેપ્ટરમાં જેને યોગ્ય લાગીને એવી રીતે વાપરી છે. પણ એ કોમન છે કે ટોપી આવે ને એટલે કે છાપરા જેવી નિશાની, ઊંધો વી આવે ને એને બોલાય કેરેટ, એ એકમ સદિશ દર્શાવે. એકમ સદિશની લાક્ષણિકતા શું? તો કે એનું મૂલ્ય કેવું હોય? એકમ. એનું મૂલ્ય હંમેશા એકમ જ હોય, એટલે કે એના મૂલ્ય કેટલું મૂકવાનું હોય? 1. બરાબર છે? મૂલ્ય 1 મૂકો, આ મૂલ્ય 1 મૂક્યું
તો આનો કોઈ અર્થ જ ન રહે. ગુણાકારનો તટસ્થ અંક એક કહેવાય ને, એક આરે જેને ગુણી જવાબ આવે, એકથી ગુણાકારમાં બીજો કોઈ ફેર ન પડે, પણ એની હારે જે ગુણાય એ એને અસર કરે. અર્થાત મૂલ્યનું મહત્વ જતું રહ્યું તો સદિશની દિશા થઈ ગઈ. ટૂંકું ને ટચ એકમ સદિશનો ઉપયોગ શું કરવા થાય તો કે અહીંયા મેં સ્પષ્ટ રીતે સમજાવ્યું, દિશા દર્શાવવા માટે થાય. જ્યાં તમારે માત્ર દિશા જ લખવાની છે, મૂલ્ય નથી લખવાનું, ત્યાં એકમ સદિશ લખી શકાય. આવા 3 એકમ સદિશ પહેલેથી વ્યાખ્યાયિત કરી દેવામાં આવે છે. કારણ કે આપણે ત્રીજું ચેપ્ટર જોયું, આ ચોથું ચેપ્ટર છે, એમાં આપણે XY કાર્તેઝીય યામ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. તો એ કાર્તેઝીય યામ પદ્ધતિ માટે ત્રણેયની દિશા પહેલેથી સ્પષ્ટ કરી દેવામાં આવે છે. એક શખ્સની વાત કરી તો એક શખ્સની દિશા દર્શાવવી હોય તો આ એક શખ્સ થઈ. આપણે અત્યાર સુધી એક શખ્સ લખતા, પણ જ્યારે એની માત્ર દિશા લખવી હોય ત્યારે દિશા તરીકે આપણે લખવાનું છે I ઉપર કેરેટ. એટલે એક શખ્સની દિશા લખવી હોય ત્યારે સદિશમાં દિશા તરીકે એક શખ્સ લખવાની બદલે નિશાની શું કરવાની? I કેરેટ. અને જો એનો મૂલ્યની વાત કરીએ, ધારો કે આપણે ક્યાંય મૂલ્ય મૂકવાનું થયું તો સદિશ, અને મૂલ્ય લખવું હોય તો માનાંક કરીએ ને, તો મૂલ્ય કેટલું થાય? 1. પછી આવો જ બીજો અક્ષ એટલે y અક્ષ, અને y અક્ષને જ્યારે આપણે દર્શાવવાનું થાય ત્યારે આ રીતે દર્શાવીએ છીએ. y અક્ષ માટે સંજ્ઞા નક્કી કરવામાં આવી J કેરેટ. ત્રીજો અક્ષ તરીકે z અક્ષ, અને અહીંયા આપણે દર્શાવી z અક્ષ તરીકે સંજ્ઞા નક્કી કરવામાં આવી K કેરેટ. વધારે પરફેક્ટલી લખવું હોય તો હું અહીંયા એવું લખી શકું, ધન x અક્ષને I કેરેટ, ધન y ને J કેરેટ, ધન z ને K કેરેટ. તો એનો અર્થ એવો થાય કે જો x અક્ષની વિરુદ્ધ દિશા હોય તો શું લખાય? -x. એટલે -x અક્ષ હોય તો -I કેરેટ, -y અક્ષ હોય તો -J કેરેટ, અને -z અક્ષ હોય તો -K કેરેટ. એટલે હવેથી આપણે x અક્ષ, y અક્ષ અને z અક્ષ લખવાની બદલે એની દિશાની સંજ્ઞા તરીકે I કેરેટ, J કેરેટ અને K કેરેટ આ સંજ્ઞાઓ વાપરીશું. I હોય, J હોય કે K હોય, કોઈ પણના મૂલ્ય કેરેટ ટોપીની નિશાની છે. ટોપીની નિશાની એટલે એકમ સદિશ થઈને, એકમ સદિશનો અર્થ એનું મૂલ્ય 1 થશે. ફરી પાછો એકમ સદિશનો ઉપયોગ શું છે? માત્ર દિશા દર્શાવવા માટેનો ઉપયોગ થાય છે, કોઈ પણના મૂલ્યમાં કાંઈ અસર કરતો નથી. તો અહીંયા આ પાર્ટ આપણે આની સાથે લીધો એટલા માટે કે હવે જે આપણે ખરેખર વિભાજન સમજવું છે એમાં આ બાબતોનો આપણે ઉપયોગ કરવાનો છે. તો જોઈએ નેક્સ્ટ પોઈન્ટ તરફ અને વિભાજન સમજીએ. તો સદિશના વિભાજન માટે હવે આપણે કોઈ સદિશ ધ્યાનમાં લેશું અને એના માટે આ બાબતો વિચારશું. તો પહેલો સદિશ આપણે લઈ છે દ્વિપારિમાણિક. દ્વિપારિમાણિક ત્રીજા ચેપ્ટરમાં વ્યાખ્યા જોઈ હતી, કોઈ બે અક્ષ સાથે સંકળાયેલી ભૌતિક રાશિ અથવા તો પરિમાણ. બે અક્ષ સાથે સંકળાયેલો હોય એવા સદિશ તરીકે આપણે અહીંયા અવલોકન કરવાનું છે. એટલે મેં યામ પદ્ધતિમાં બે અક્ષ લઈ લીધા. બે અક્ષ તરીકે આ જે અક્ષ છે એ x અક્ષ છે અને આ જે અક્ષ છે એ y અક્ષ છે. અને આ અક્ષમાં મારે એનું અવલોકન કરવું છે એટલે મેં અહીંયા એક સદિશ લઈ લીધો, અને આ જે સદિશ છે એ સદિશ છે એ નામનો સદિશ છે અને આ રીતે આવેલો છે. તો આપણે જ્યારે એનાલિસિસ કરવું છે ત્યારે આપણને x અક્ષનું સાદુરૂપ આપતા આવડે છે, y અક્ષનું આવડે છે, પણ આવા કોઈ સાદુરૂપ આપતા નથી આવડતા. તો એનું સાદુરૂપ શીખવાનું છે. ધ્યાનથી જો, અહીંયા મેં y અક્ષ ઉપર ટ્યુબલાઇટ ચાલુ કરી. ટ્યુબલાઇટ ચાલુ કરી એટલે એમાંથી પ્રકાશ નીકળે. પ્રકાશ અહીંથી પ્રકાશ જઈ શકશે, રોકાઈ જશે. આ જઈ શકશે ને રોકાઈ જશે. આ જઈ શકશે, રોકાઈ જશે. આ જઈ શકશે, રોકાઈ જશે. આ જઈ શકશે, આ જઈ શકશે. કેટલો વિભાગ ન જઈ શક્યો? તો કે જેટલા વિસ્તારમાં આ સદિશ આડો આવતો હતો એટલા વિભાગમાં એ ન જઈ શક્યો. આટલો વિભાગ છે એમાં સદિશ ન જઈ શક્યો. બરાબર છે? એટલા વિભાગમાં સદિશ ન જઈ શક્યો એનો અર્થ હવે એટલો ભાગ આપણે કાઢી નાખીએ. ઈ જે ભાગ છે ઈ ભાગ કેટલો થાય? તો કે આટલો ભાગ થશે.
જેમાં પ્રકાશ ન જઈ શક્યો. એ જે વિભાગ છે એ કોના પરનો છે? તો કે આ વાય અક્ષ હતી અને આ એક્સ અક્ષ હતી. બરાબર છે? એ વાય અક્ષ હતી, આ એક્સ અક્ષ છે. તો આ જે સદિશ છે એને જો આપણે સદિશ એ એવું નામ આપતા હોય તો આ જે વિસ્તાર છે, જેટલા વિસ્તારમાં અંધારું રહ્યું, પ્રકાશ ન જઈ શક્યો, એને એ નો વાય અક્ષ પરનો પડછાયો જ પડે ને. હું આ રીતે ઊભો હોય, મારી પાછળથી સૂર્યપ્રકાશ આવે છે, તો જેટલા વિસ્તારમાં હું આડો આવું ને એટલા વિસ્તારમાં કાળો ભાગ આવી જાય અને બાકી સૂર્યપ્રકાશ હોય એને આપણે પડછાયો કહીએ છીએ. એટલે આટલા વિસ્તારમાં પડછાયો પડ્યો. એ લંબાઈને શું નામ આપ્યું? સદિશ એ, પણ પડછાયો કોના ઉપરનો? વાય પરનો. ટૂંકમાં હું અહીંયા પણ એવો વિભાગ લઈ અને હું કહી શકું કે જે આટલો વિભાગ છે એ શું છે? એ વાય. સેમ અહીંયા ટ્યુબલાઇટ ગોઠવીને અહીંયા જોશું તો આ વિભાગ મળશે, એને કહેશું એ એક્સ, અને અહીંયા ડોટેડ લાઈન કરીએ તો આવો કોઈક વિભાગ મળશે. એટલે આ પ્રકારના આપણને વિભાગ મળ્યા. ચાલો, તો વાય અક્ષ ઉપર એ વાય, એક્સ અક્ષ ઉપર એ એક્સ. હવે બે જગ્યાએ લખવાની બદલે હું અહીંથી કાઢી નાખું છું ને અહીંયા આને પણ કાઢી નાખું છું. તો આનો અર્થ શું થાય? તો કે આ સદિશ એ માટે મેળવ્યો ને એટલે એને શું લખી શકાય અથવા બોલી શકાય? એ એક્સ ને શું બોલી શકાય? તો કે એ એક્સ માટે હું બોલી શકીશ સદિશ એનો, આ સદિશ એનો એક્સ અક્ષ પરનો શું કીધું તું? પડછાયો. એટલા વિભાગમાં પડછાયો પડવાનો છે. અહીંથી લાઇટ ચાલુ કરું તો એટલા વિભાગમાં પ્રકાશ નહીં આવે, બાકીના વિભાગમાં આવશે. પડછાયાને વધારે સારા ટેકનિકલ શબ્દમાં પ્રક્ષેપ કહી શકાય, એનો પ્રક્ષેપ છે. ત્રીજું, સદિશ એનો એક્સ અક્ષ પર, એટલે દિશાનો ઉલ્લેખ કરી દીધો. સદિશમાં બે બાબતો જોઈ, દિશા અને મૂલ્ય. દિશાનો ઉલ્લેખ કરી દીધો તો બાકી શું રહ્યું? મૂલ્ય. જેને મૂલ્ય હોય એને શું કહેવાય? અદિશ. એટલે એવું બોલી શકાય સદિશનો એક્સ અક્ષ પરનો અદિશ ઘટક. કારણ કે અહીંયા દિશાની સ્પષ્ટતા કરી દીધી, પછી ખાલી અદિશ કહે તો કોઈ વાંધો નથી. એવી જ રીતે એવાય માટે એનો વાય અક્ષ પરનો પડછાયો, એનો વાય અક્ષ પરનો પ્રક્ષેપ, એનો વાય અક્ષ પરનો અદિશ ઘટક. તો આ રીતે આપણે એના બે વિભાગ પાડ્યા. એક્સ અક્ષ ઉપર પડછાયો પડે એને એ એક્સ કીધું, વાય અક્ષ ઉપર પડછાયો પડે એને એ વાય કીધું. તો એના બંને ઘટકો દ્વિપારિમાણિક હતા એટલે બે અક્ષ પર ઘટકો મળ્યા. ચાલો, નેક્સ્ટ એનાલિસિસ ઉપર આપણે આગળ વધીએ. ચાલો, આના એનાલિસિસને થોડું આગળ વધારીએ અને આગળના નામ નિર્દેશન કરીએ. તો આગળના નામ નિર્દેશનમાં ફરી પાછી હું અહીંયા અક્ષ દર્શાવી દઉં. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ છે સદિશ એ છે. હવે સદિશ એ છે એને એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો થીટા. હંમેશા સદિશ માટે ખૂણો નક્કી કરવાનો થાય ને તો ધન એક્સ અક્ષ સાથેનો જ ખૂણો લેવાનો છે. આ ખાસ યાદ રાખવું. એટલે હું અહીંયા એવું લખી પણ નાખું છું કે થીટા એટલે શું? તો કે થીટા હંમેશા ધન એક્સ સાથેનો કોણ, ફરજિયાતપણે આ જ ખૂણો લેવો. ચાલો, હવે આના મુજબ આપણે આગળ વધીએ. હવે આ સદિશને દર્શાવવાની રીત નંબર 1 ઉપર આવીએ. સદિશને દર્શાવવાની રીત નંબર 1, એકમાં કઈ રીતે લખવાનું? તો કે સદિશનું મૂલ્ય લખવાનું અને ધન એક્સ અક્ષ સાથેનો કોણ લખવાનો. બરાબર છે? એટલે ફોર્મેટ લખું તો આવું થાય: સદિશ ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય અને ધન એક્સ અક્ષ સાથેનો કોણ. સદિશ તરીકે કોણ આવે? તો કે સદિશ તરીકે હું લખી નાખું, અહીંયા આવશે એ. મૂલ્ય તરીકે ખાલી એ, સદિશ નહીં. અને કોણ તરીકે શું છે? થીટા આપણે લખ્યું છે તો અહીંયા લખી નાખવાનો ખૂણો થીટા. તો આ જે થયું એ સદિશ દર્શાવવા માટેનું પહેલું સ્વરૂપ થયું. સદિશ દર્શાવવાની રીત થઈ. પરંતુ આ જે રીત છે એનો ઉપયોગ ફિઝિક્સની ટેક્સ્ટ બુક ક્યારેય કરતી નથી. દર્શાવી શકાય, સાચું જ છે, પણ જનરલી આવો આપણે ઉપયોગ હોતો નથી. એટલે આ ઉપયોગ ટેક્સ્ટ બુકમાં પણ આપણે ક્યારેય કર્યો નથી. ક્યારેય નથી કર્યો એનો અર્થ એવો નથી થતો, એ નથી જ થતું. બરાબર છે?
તો આ થઈ સદિશ દર્શાવવાની રીત નંબર 1. ચાલો હવે સદિશ દર્શાવવાની રીત નંબર 2 ઉપર આવીએ. બીજી રીતમાં સદિશ કઈ રીતે દર્શાવી શકાય? તો કે બીજી રીતમાં સદિશ દર્શાવવો એટલે એના x અક્ષ, y અક્ષ અને z અક્ષ. હવે અહીંયા દ્વિપારિમાણિક છે એટલે z અક્ષ છે નહીં, પરંતુ મેં લખી નાખ્યું છે. લખ્યું છે એટલા માટે કે હોય તો દર્શાવવાનું, ન હોય તો ન દર્શાવાય. અહીંયા આપણે દ્વિપરિમાણની જ વાત કરીએ છીએ એટલે ax ને ay આ બે જ ઘટકો દર્શાવવાના. તો ax અને ay બે જ ઘટકો દર્શાવવાના. તો કઈ રીતે દર્શાવી શકાય? કઈ રીતે દર્શાવી શકાય એટલે જે આ સેક્શન છે એ હમણાં આપણે વાત કરીએ મુજબ કહીએ કે આ સેક્શન કેટલો થાય છે? તો કે આ સેક્શન થાય છે ax, આ સેક્શન કેટલો થાય છે? ay. બરાબર છે. થોડું ગણતરીમાં સરળતા રહી એટલે હું એવું કરું છું કે ay અહીંયા છે ને એની બદલે હવે અહીંયા દર્શાવી દઉં છું, એટલે મારે સમજાવવામાં સરળતા રહે. હવે એટલો સેક્શન તો તમે ધ્યાનથી જોશો ને તો આ સદિશ a બરાબર છે. પછી આવા બે ભાગ પાડીએ. આને આપણે કીધો ax અને આને આપણે કીધો ay. અહીંયા ખૂણો ધાર્યો થીટા. એટલે ભાઈ આ તો કાટકોણ ત્રિકોણ થઈ ગયો. થયો ને? યસ. હજુ વધારે મજા આવશે. કાટકોણ ત્રિકોણમાં જુઓ સદિશ પોતે શું થઈ ગયો? કર્ણ. થીટા માટે આ શું થઈ? પાબા, પાસેની બાજુ. અને ay એટલે શું થયું? તો કે આ ભાગ થયું સા બા, સામેની બાજુ. એટલે ભાઈ આ તો બહુ સહેલું થયું. કર્ણનો વર્ગ શું થાય? તો કે કર્ણનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુનો વર્ગ પ્લસ પાસેની બાજુનો વર્ગ. કર્ણ તરીકે એ પોતે છે a સ્ક્વેર, સામેની બાજુ તરીકે ay છે અને પાસેની બાજુ તરીકે ax છે. તો હું આવું દર્શાવી શકું. a આખું વર્ગમૂળમાં જવા દઉં, પહેલાં x લખી નાખું, ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. તો આ આપણને મળ્યું મૂલ્ય. જો બધામાં આપણે મૂલ્ય અને દિશા દર્શાવવાની છે. આમાં મૂલ્ય આ રીતે દર્શાવ્યું ને દિશા આ રીતે. અહીંયા મૂલ્ય આપણે સીધું મેથેમેટિકલી શોધ્યું. બરાબર છે? ચાલો આ મૂલ્યનું કાર્ય અહીંયા પૂરું કર્યું. એટલે મૂલ્યનું કાર્ય અહીંયા પૂરું કરતાં આપણને આ પ્રમાણે મળ્યું. ચાલો હવે દિશાની વાત કરીએ. તો દિશાની વાત કરવા માટે ફરીથી આનો જ ઉપયોગ કરીએ. હવે જુઓ આ થીટા માટે પાસેની બાજુ છે ને સામેની બાજુ છે. હવે જો હું આના માટે કોસ થીટા લઉં છું, કોસ થીટા, તો શું થાય છે? તો કે કોસ થીટા લઈએ તો અહીંયા સાદરૂપ આપીએ કે ભાઈ કોસ થીટા પાસેની બાજુ એટલે ax ના છેદમાં કર્ણ ax અને કર્ણ તરીકે a આવે. તો એને આ બાજુ હોવા દઈએ a cos થીટા ઇઝ ઇક્વલ ટુ ax. એટલે આપણને સંબંધ મળ્યો ax ઇઝ ઇક્વલ ટુ a cos થીટા. ચાલો આ એના પછીનો સંબંધ આપણને મળ્યો કે a નો x ઘટક કેટલો થાય? તો કે a cos થીટા જેટલો થાય. આ જ રીતે હું y માટે કરું તો y માટે કરવા માટે y છે એ સામેની બાજુ છે, થીટાની સામેની બાજુ એટલે સાઇન થીટા, સામેની બાજુ ay છેદમાં કર્ણ તરીકે a. તો a સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ay. તો ay ઇઝ ઇક્વલ ટુ a સાઇન થીટા. તો આ તો આપણને બંને ઘટકોના મૂલ્ય મળ્યા. હવે આપણે દિશા, દિશા એટલે શું છે? તો કે આપણે ખૂણો શોધવાનો છે. ખૂણો શોધવા માટે શું કરીશું? તો કે આપણી પાસે કોસ થીટા છે ને અહીં સાઇન થીટા છે. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. આ સૂત્રના ઉપયોગ માટે હું આને થોડું હાઇલાઇટ કરી દઉં. આ પદને હાઇલાઇટ કરું અને આ પદને હાઇલાઇટ કરું. બરાબર છે? ચાલો થીટા શોધવા માટે પહેલાં હું લઉં છું ay.
તો એવાય બરાબર શું છે? એ સાઇન થીટા છે. તો અહીંયા લખું એ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એ વાય. પછી અહીંયા શું છે? એ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા, છેદમાં લખું એ કોસ થીટા ના છેદમાં એ એક્સ. ચાલો એ કેન્સલ, સાઇનના છેદમાં કોસ એટલે શું થાય? ટેન થશે ને. તો ટેન થીટા સામે અંશમાં એ વાય છેદમાં એ એક્સ. આનો અર્થ થાય થીટા તરીકે તમારે ટેન થીટા શોધવાનો અને ટેન થીટા માટે અંશમાં વાય ઘટક આવે અને છેદમાં એક્સ ઘટક આવે. હવે જુઓ છોકરાઓ, સદિશ દર્શાવવાની રીતે અહીંયા દ્વિપારિમાણિક હતો એટલે આપણે એ એક્સ ને એ વાય લીધા. મૂલ્ય જુઓ એ એક્સ ને એ વાય થી જ મળી ગયું અને ખૂણાના સમીકરણમાં જુઓ એ એક્સ ને એ વાય જ આવ્યા. તો આ રીતે શોધી શકીએ. હવે આપણે જે 2 વર્ષ સુધી સદિશો આરે પનારો પડ્યો છે એમાં આપણે આ જ રીતનો ઉપયોગ કરવાનો છે, કારણ કે આમાં મૂલ્ય અને ખૂણો આપણને સ્પષ્ટ મળે છે. એટલે આપણે હર વખતે આ પ્રક્રિયામાંથી પસાર થવાનું છે. ભૌતિક રાશિ તરીકે અથવા સદિશ તરીકે એ નામનો સદિશ હોય, બી નામનો હોય, સી ડી ગમે તે નામ હોય. ધારો કે વેગ છે તો વેગ v બરાબર શું થશે? vx² + vy². અને અહીંયા vyના છેદમાં vx. જે રાશિ હોય એ સંજ્ઞા આવી જશે, એના ઘટકો તો x અને y પડશે. આ રીતે આપણે દ્વિપારિમાણિક સદિશ હોય તો એના મૂલ્ય અને દિશા શોધી શકીએ. સૌથી વધારે આ ઉપયોગ કરવાનો છે. આનો ઉપયોગ આ પહેલી વખત અને છેલ્લી વખત બે આવી ગયું. હવે પછી આનો ઉપયોગ આવશે નહીં, કારણ કે વધારે સ્પષ્ટ કિંમતો આપણને અહીંયા જ મળે છે. બીજું એ યાદ રાખવાનું છે કે અહીંયા થીટા છે એ કોની હારેનો છે? ધન એક્સ અક્ષ સાથેનો કોણ છે. તો આ દ્વિપારિમાણિક સ્થિતિઓ માટે આપણે અહીંયા કાર્ય પૂર્ણ કર્યું. દ્વિપારિમાણિક પછી આ સદિશો છે એ 3 પરિમાણમાં હોઈ શકે, કારણ કે 3 અક્ષો છે એક્સ વાય અને ઝેડ. તો ત્રિપારિમાણિક હોય તો શું થાય? તો કે ત્રિપારિમાણિક સદિશો માટે આપણે પહેલાં તો 3 યામ લઈ લેવા પડશે. આ 3 યામની જો વાત કરીએ તો આ એક્સ યામ છે, આ વાય યામ છે, આ ઝેડ યામ છે. કોઈ એક સદિશ આપણે ધારી લેવો પડે. આ સદિશ એ છે. હવે આપણે એના 3 અક્ષો પરના પ્રક્ષેપ અથવા પડછાયા મેળવવા છે. ત્રિપરિમાણ હોય ને એટલે શું થાય? તો કે દ્વિપરિમાણ હોય ને તો આગલી આકૃતિ જો હું અહીંયા ક્વિકલી દોરું ને તો તમને યાદ આવી જશે કે ભાઈ આવી આકૃતિ થતી હતી ને, અને એમાં જો આપણે આ સદિશ લેતા હતા ને તો સદિશના ઘટકો પાડવા માટે આપણે આવા ડોટેડ લાઈન કરી હતી. પણ આ ડોટેડ લાઈન એટલે આખો વિસ્તાર કેવો થયો? સમતલ થયો ને. તમે મનમાં જવાબ બોલ્યા છો ને ત્યારે ચોરસ બોલી ગયા છો. પછી એમ થયું કે સમતલ કેમ લખ્યું? એટલા માટે છોકરાઓ, આ બે બાજુ સરખી હોય તો ચોરસ, પણ ન હોય તો લંબચોરસ. ચોરસ હોય કે લંબચોરસ એને કોમનલી શું બોલાય? સમતલ. દ્વિપારિમાણિક સમતલ. તો સમતલ બને. અહીંયા 3 અક્ષો છે, 3 પરિમાણ છે. તો 3 પરિમાણ એટલે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણેય હોય એને શું કહેવાય? ઘન કહેવાય. સમઘન ને લંબઘન. જો ત્રણેય લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ સરખા હોય તો સમઘન, જુદા જુદા હોય તો લંબઘન. એટલે અહીંયા સમઘન જ બને એવું ન કહી શકે, લંબઘન બને. આપણને ક્યાં ખબર ત્રણેય સરખા છે કે જુદા? પણ બનશે ઘન. એટલે આપણે એવો ઘન બનાવી નાખી. ધ્યાનથી જો, તમારે જ્યારે દોરવાનો થાય ને ત્યારે સરળતા રહીએ ને, એટલે મેં એક સ્ટેપ વાઇઝ દોર્યો છે. જો પેલો ઘન દોરો. ચાલો પેલું સમતલ દોર્યું. આ કોને કોને કવર કરે છે એ જોવાનું છે. આ પેલું સમતલ, પછી આ બીજો ભાગ એટલે ઉપરનું ચોકઠું દોર્યું, પછી નીચેનું ચોકઠું દોરશું. ક્લિયર? સમઘન થઈ ગયો. હવે આના ઉપરથી આપણે ઘટકો પાડવા ના થાય. ઘટકો પાડવા ના થાય એટલે 1 by 1 ઘટકો આપણે લેતા જાય. ધારો કે આ સદિશ એ છે તો સદિશ એનો આ ઘટક થશે એ વાય ઘટક થશે. બરાબર છે? આ ઘટક છે એ કયો થયો? એ વાય. પછી આ ઘટક છે જ્યાં ખૂણો ભેગો થાય છે એ ઘટક કયો થશે? તો કે એ થશે એ એક્સ. અને આ ખૂણો જ્યાં ભેગો થાય છે, તમને એમ ખબર ન પડે ને કે આ લેવું કે આ, તો જ્યાં ખૂણા ભેગા થતા હોય, બે બિંદુઓ ભેગા થતા હોય એ લેવાના થાય. આ ઘટક છે એ ઝેડ થાય છે. એટલે 3 ઘટકો બન્યા.
નેક્સ્ટ બાબત આપણે એ જોઈએ, ખૂણા બનાવવાના છે. ખૂણા કેટલા બને છે? તો કે ખૂણા જોઈએ. એક્સ ઘટક જે ખૂણો બનાવે છે ને એને આલ્ફા નામ આપ્યું છે. પછી અહીંયા વાય ઘટકનો જુદો ખૂણો લેવાનો છે. ત્રિપરિમાણ છે ને, વાય ઘટક એ સદિશ એ સાથે જે ખૂણો બનાવ્યો ને એ બીટા છે. અને ઝેડ ઘટક એ ખૂણો બનાવ્યો છે, એ ખૂણોને સરખો દોરી શકાય એટલે હું એવાય છે ને થોડા ઉપર લઈ લઉં. એવાય તો ઝેડ ઘટકે જે ખૂણો બનાવ્યો છે એ આ છે, અને એને નામ આપ્યું છે ગેમા. બરાબર છે. તો હવે એના અર્થઘટન ઉપર આવીએ. સદિશ દર્શાવવાની રીત. સદિશ દર્શાવવાની રીત એક જ માત્ર, રીત નંબર 2 જે આપણે આગળ જોયું એટલું જ, AX AY અને AZ વડે. તો સદિશમાં કેટલા ઘટકો આવે છે? 3 ઘટકો. 3 ઘટકો આવે છે. તો સદિશ એ કોની કોની વડે બને છે? X ઘટક વડે બને છે, Y ઘટક વડે બને છે અને Z ઘટક વડે બને છે. હવે સદિશ છે, આ તો મૂલ્ય થયા ને. દિશા લખવી હોય તો એક અક્ષની દિશા દર્શાવવા માટે યાદ કરો, હમણાં જ આપણે ચર્ચા કરી. એક અક્ષની દિશા દર્શાવવા માટે યસ I કેરેટ, y અક્ષની દિશા દર્શાવવા માટે J કેરેટ, z અક્ષની દિશા દર્શાવવા માટે K કેરેટ. બરાબર. મૂલ્યની વાત કરીએ તો મૂલ્ય કેવી રીતે? તો કે જો તમને આગળનું સ્ટેપ યાદ હોય તો એનો જ આપણે ઉપયોગ કરશું. આગળનું સ્ટેપ શું હતું? દ્વિપરિમાણમાં a ઇઝ ઇક્વલ ટુ √ax² પ્લસ ay સ્ક્વેર. અહીંયા ત્રિપરિમાણ તરીકે ત્રીજો ઘટક કોણ આવી ગયો? z. તો પ્લસ az². સાદી ભૂમિતિની મદદથી આ સાબિત કરી શકાય, પણ હાલ આપણે સાબિતીમાં પડશું નહીં. તો આ થયું મૂલ્ય. આ રીતે આપણે મૂલ્ય શોધી શકીએ. હવે આ રીતે આપણે મૂલ્ય શોધી શકીએ. કોઈને એમ થાય દિશા, ત્રિપારિમાણિક સદિશ માટે આપણે દિશા શોધવાની આવશે નહીં, એટલે ચિંતા ન કરવી. બરાબર. પણ એક બીજો સરસ પ્રયત્ન એ કરીએ કે ઘટકો પાડીએ. હવે ઘટકો માટે હું ફરી પાછો તમને આગલો ટોપિક યાદ દેવડાવીશ. આગલા ટોપિકમાં આપણે આવું કર્યું હતું કે આ એક અક્ષ હતી, આ સદિશ એ હતો, અહીંયા ખૂણો થીટા બનતો હતો, તો AX ઇઝ ઇક્વલ ટુ A cos થીટા આપણે આવું લખ્યું હતું. બરાબર. એ જ ઘટનાનો ઉપયોગ કરો. ચાલો અહીંયા શું થશે? આ અક્ષ આની હારે કયો ખૂણો બનાવ્યો છે? આલ્ફા. AX ઇઝ ઇક્વલ ટુ A cos આલ્ફા. ચાલો અહીંયા y એ પોતાનો ખૂણો બનાવ્યો છે. કેટલો બનાવ્યો છે? બીટા. તો AY ઇઝ ઇક્વલ ટુ A cos બીટા. Z એ પોતાનો અલગથી ખૂણો બનાવ્યો છે. કેટલો? ગેમા. તો AZ ઇઝ ઇક્વલ ટુ A cos ગેમા. તમને એમ થાય આકૃતિ દ્વારા સમજવું છે તો આ જ ઘટનાની આકૃતિ અહીંયા દોરું. તો ચાલો આ x અક્ષ છે, પછી અહીંયા દર્શાવું છું આ y છે અને આ z છે. મૂળ સદિશ ક્યાં છે? તો કે મૂળ સદિશ આ રીતે છે, સદિશ A. આ y અક્ષ થાય. ચાલો ખૂણો અહીંયા કેટલો છે? આલ્ફા છે ને. થયું આ સૂત્ર આ મુજબ. હવે અહીંયા આ બે વચ્ચે કેટલો છે? બીટા. તો બીટા લેવાનું. આ બે વચ્ચેનો ટોટલ કેટલો છે? ગેમા. તો ગેમા લેવાનું. પણ બીજી એક વધારાની વાત કહું, આ બાબતનો ઉપયોગ એ આપણે ક્યારેય 2 વર્ષ સુધીમાં કરવાનો આવશે નહીં. એટલે આપણા માટે હું અગત્યનો પાર્ટ કહું ને આખા ટોપિકમાં, તો અગત્યનો પાર્ટ છે સદિશ દર્શાવવાની રીત નંબર 2. એ સૌથી અગત્યનો છે. 3 ઘટકો હોય તો આ ત્રણેય લખવાના, 2 ઘટકો હોય તો આટલું જ. જેટલા પારિમાણિકો એટલા લખી શકાય. એટલે આ સદિશ છે એને સદિશ A ઇઝ ઇક્વલ ટુ AX પ્લસ AY. અને જો સદિશની નિશાની ન કરવી હોય તો મૂલ્ય AX, દિશા માટે શું લખી નાખશો? I કેરેટ વત્તા AY. સદિશ નથી કરવું તો દિશા તરીકે શું લખી નાખશો? J કેરેટ. કાં દિશાનું નામ અથવા અર્થઘટન લખો, જેમ કે I કેરેટ અથવા J કેરેટ, કાં તો
ઉપર સદિશની નિશાની મૂકી દો. ત્રીજો ઘટક હોય તો હજી પ્લસ એઝેડ અને અહીંયા એઝેડ કે કેરેટ લખી શકાય. તો આ થયા સદિશોના વિભાજન. સૌથી અગત્યનો પોઈન્ટ ફરી હું કહું છું, દ્વિપારિમાણિક ઘટકોમાં સદિશ દર્શાવવાની રીતે 2 અને ત્રિપારિમાણિક ઘટકોમાં માત્ર આટલું, એટલે કે મૂલ્ય સુધીનું. આ બાબતનો ઉપયોગ આપણે ભવિષ્યમાં આવવાનો નથી. ટેક્સ્ટબુકમાં છે આપણે કર્યું, ધ્યાનમાં રાખાય, કારણ કે ક્યારેક કોમ્પિટિટિવ એક્ઝામમાં આવી શકે, બાકી મહત્તમ અંશે ઉપયોગ આવતો નથી. તો આ થયું સદિશોનું વિભાજન અને નાના ઘટકો. દોસ્તો ખૂબ અગત્યનો સેલો સેક્શન છે, પણ અગત્યનો છે, કારણ કે સદિશો આપણે દરેક ચેપ્ટરમાં આવવાના છે, એટલે દરેક ચેપ્ટરમાં આનો ઉપયોગ કરવાનો છે. અને જો ભૂલી જાય તો દરેક વખતે એકડો ઘૂંટવો પડે, અથવા ગમે તેટલી થિયરી આવડતી હોય પણ વિભાજન જ ન આવડે તો ત્યાંથી થિયરી આગળ વધી શકે નહીં. તો વ્યવસ્થિત રિવાઇઝ કરી અને સમજવો જરૂરી છે. થેન્ક યુ.